નમસ્તે મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વ સાથીઓનું ફરી એક વખત સ્વાગત છે। આજના સમાચારો વિશે વાત કરીએ તો સૌથી પહેલા સમાચાર છે કે જેની અંદર હવામાન વિભાગની મોટી આગાહી, ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા પર 50%ની સબસિડી મળશે, આધાર કાર્ડ ધારકો માટે મહત્વના સમાચાર, 500 રૂપિયાની નોટને લઈ અને મોટો નિર્ણય, ડુંગળીના ભાવમાં ફરી થયો ઘટાડો, સામાન્ય જનતા માટે મોટા સમાચાર, ખેડૂતોને ખેત તલાબ બનાવવા માટે 63,000 રૂપિયાની ગ્રાન્ટ મળશે, દૂધના ભાવમાં થયો વધારો, બેરોજગાર યુવાનોને દર મહિને બેરોજગારી ભથ્થું મળશે, ખેડૂત અને પશુપાલકોને 1,60,000 રૂપિયાની લોન મળશે। આ તમામ મહત્વના સમાચારો વિશે વાત કરીશું। એ પહેલાં તમને વિનંતી કરીશ કે અમારી ચેનલમાં નવા હોય તે ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખે અને બાજુમાં આપેલ બેલ આઇકનને પ્રેસ કરી દે એટલે નવા વિડીયો મૂકીએ એટલે તમને માહિતી મળતી રહે। તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ। આજના મહત્વના સમાચારો વિશે વાત કરીએ તો હવામાન વિભાગની મોટી આગાહી, ગુજરાતમાં 10થી ઠંડી વધી છે, એટલે કે રાજ્યમાં ઠંડીનો માહોલ વચ્ચે હવે હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે। હવામાન વિભાગે 28 જાન્યુઆરીએ એટલે કે આવતીકાલે ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી કરાઈ છે, જેમાં બનાસકાંઠા, પાટણ અને અરવલ્લી જિલ્લામાં વરસાદ પડી શકે છે। આ આગાહી થતાં જ ખેડૂતો ચિંતામાં મુકાયા છે। મહત્વનું છે કે આગામી 24 કલાક દરમિયાન ઠંડીનું જોર યથાવત રહેશે। આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા પર 50%ની સબસિડી મળશે। દેશમાં હાલ ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે, તે પછી મહિના પડશે અને અડધા પૈસા સરકાર આપશે। કેન્દ્ર સરકાર ઉપરાંત ઘણી રાજ્ય સરકાર પણ ટ્રેક્ટર ખરીદતી વખતે 20થી 50% સુધીની સબસિડી આપે છે। હવે જો તમે ટ્રેક્ટર ખરીદવાનું વિચારી ઓર્ડર વિના તે વેરીફાઈ કરવામાં આવશે નહીં। જો કોઈ પણ વ્યક્તિ આધાર કાર્ડ સંબંધિત કોઈ પણ પ્રકારના અપડેટ માટે વધુ પૈસા માગે છે તો તમે તેના વિશે 1947 નંબર પર ફરિયાદ કરી શકો છો। બીજા આગળના સમાચાર વિશે વાત કરીએ તો 500 રૂપિયાની નોટ કે જેને લઈ અને મોટો નિર્ણય લેવાયો છે। 500 રૂપિયાની નોટ માટે નવી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે, એટલે કે નવી ડિઝાઇનની નોટો લાવવાની અટકળોને લઈ અને નકારી કાઢવામાં આવી છે, એટલે કે આરબીઆઈએ આ નકારી કાઢ્યું છે। દેશમાં 500 રૂપિયાની નકલી નોટોમાં લગભગ 102%નો વધારો થયો છે। 500ની એવી કોઈ નોટ સ્વીકારવી નહીં જેમાં ગવર્નરના હસ્તાક્ષર વચ્ચે લીલી પટ્ટી હોય અથવા તો ગાંધીજીની તસવીર ખૂબ જ નજીક હોય। સાચી નોટના આગળના ભાગમાં દેવનાગરી લિપિમાં 500 લખેલું હશે। આગળના સમાચાર વિશે વાત કરીએ તો ડુંગળીના ભાવમાં ફરી ઘટાડો થયો છે। શરૂઆતમાં ડુંગળીના ભાવ ખૂબ જ સારા હતા, પરંતુ હાલમાં ડુંગળીની આવક વધતા ખેડૂતોના ભાવ ખેડૂતોને સારા મળવાને બદલે સાવ તળિયે પહોંચી ગયા છે। ડુંગળીના ભાવ સાવ તળિયે પહોંચી જતા ભાવનગર જિલ્લામાં ડુંગળીનું વાવેતર કરતા ખેડૂતો પાયમાલ થઈ જાય તેવી સ્થિતિ સર્જાઈ છે। હાલ સૌરાષ્ટ્રની અંદર ડુંગળીની મોસમ બદલાઈ રહી છે, જેને લઈ અને ડુંગળીની ઉપજ તેમજ પકવતા ખેડૂતોને નુકસાનીનો સામનો કરવો પડે છે। હાલ ડુંગળીના ભાવ નીચા હોવાથી ડુંગળી પકવતા ખેડૂતો પાયમાલ થવાની અણીએ આવી ચૂક્યા છે। હાલ ડુંગળી 100થી લઈ અને 293 રૂપિયા સુધી કે જે ભાવે વેચાઈ રહી છે, અને ડુંગળી પકવવાનો ખર્ચ તેના ખાતર બિયારણ સાથે સાથે મજૂરી અને ટ્રાન્સપોર્ટેશન બધું જ ભેગું કરીએ તો ડુંગળીના ભાવ અત્યાર સુધી 40%થી પણ નીચા આવી રહ્યા છે। આગલા સમાચાર વિશે વાત કરીએ તો સામાન્ય જનતા માટે મોટા સમાચાર આવ્યા છે। મોંઘા ઘઉંના ભાવમાં થઈ રહેલા વધારાને રોકવા માટે કેન્દ્ર સરકારે તેના બફર સ્ટોકમાંથી 30 લાખ ટન કે જે ઘઉં ખુલ્લા કરવાનું અને બજારમાં વેચવાનું શરૂ કરશે। ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે એફસીઆઈએ ઓપન માર્કેટ સેલ સ્કીમ હેઠળ ખુલ્લા બજારોમાં તેના સ્ટોકમાંથી ઘઉંનું વેચાણ કરશે। અન્ય લોકોની સાથે ઘઉંનો સ્ટોક ફ્લોર મિલો અને વેપારીઓને પણ વેચવામાં આવશે। જણાવી દઈએ કે લોટની સરેરાશ કિંમત વધીને 38 રૂપિયા પ્રતિ કિલો જેટલી થઈ ગઈ છે, જે બાદ સરકારે સિંચાઈ કરી શકતા નથી અને ભારે નુકસાન ભોગવવું પડે છે। ખેડૂતોની આ સમસ્યાને ધ્યાનમાં રાખીને રાજસ્થાન સરકાર પણ પોન્ડ સ્કીમ ચલાવવામાં આવી રહી છે, જે અંતર્ગત ખેડૂતોને ખેતરમાં તળાવ બનાવવા માટે ગ્રાન્ટ આપવામાં આવે છે। આ યોજનાનો ઉદ્દેશ ખેડૂતોને ખેતી માટે યોગ્ય માત્રામાં પાણી મળી રહે અને વરસાદી પાણીનો પણ સંગ્રહ થઈ શકે તે જ છે, અને જે ખેડૂત ભાઈઓ તેમના ખેતરમાં તળાવ બનાવવા માંગતા હોય તો તેઓ આ યોજનાનો લાભ લે છે
અને ઓછા ખર્ચમાં તળાવનું નિર્માણ કરાવી શકે છે. આ યોજના હેઠળ 60થી લઈ અને 90,000 સુધીની રકમ કે જે મદદ તરીકે આપવામાં આવે છે. આગલા સમાચાર વિશે વાત કરીએ તો દૂધના ભાવમાં થયો વધારો. આગામી દિવસોમાં ફરી દૂધના ભાવ વધી શકે છે. ઘાસચારો, પેકેજિંગ અને ઈંધણના ખર્ચમાં વધારો થવાથી ડેરી ઉદ્યોગ અને ખેડૂતો પર બોજ વધી રહ્યો છે, જેની સીધી અસર ગ્રાહકોના ખિસ્સા પર થઈ શકે છે. એક અહેવાલ મુજબ ચોમાસામાં ભારે વરસાદના કારણે પાકને નુકસાન થયું છે, જેના કારણે ઘાસચારાના ભાવ વધ્યા છે. બીજી તરફ ડેરી ઉદ્યોગ ઊંચા ઇનપુટ અને ખર્ચનો સામનો કરી રહી છે. આવી સ્થિતિમાં દૂધના ભાવમાં વધારો થઈ શકે છે. આગળના સમાચાર વિશે વાત કરીએ તો બેરોજગાર યુવાનોને દર મહિને બેરોજગાર ભથ્થું મળશે. એટલે કે છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બધેલે પ્રજાસત્તાક દિવસ પર કે જે અવસર પર રાજ્યના બેરોજગારોને લઈ અને દર મહિને બેરોજગાર ભથ્થું આપવાની જાહેરાત કરી છે. આગામી નાણાકીય વર્ષથી છત્તીસગઢમાં બેરોજગાર યુવાનોને બેરોજગારી ભથ્થું આપવામાં આવશે. 2018ની વિધાનસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસે બેરોજગારી ભથ્થું આપવાનું વચન આપ્યું હતું, પરંતુ આ વખતે પૂરું થઈ શકે છે. આગલા સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂત પશુપાલકોને 1,60,000 રૂપિયાની લોન મળશે. સરકારે પશુપાલન માટે ઘણી યોજનાઓ શરૂ કરી છે, જેથી પશુઓ સરળતાથી ખરીદી શકાય. હવે પશુ કિસાન ક્રેડિટ કાર્ડ યોજના પણ શરૂ કરી દેવામાં આવી છે, જેથી નાના અને સીમાંત ખેડૂતો અને પશુપાલકો પોસાય તેવા વ્યાજબી દરે લોન આપીને અને નાણાં સંબંધિત સમસ્યાઓ દૂર કરી શકાશે. પશુ કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ ખેડૂતો અને પશુપાલકોને બેંક તરફથી કોઈ પણ ગેરંટી વિના 1,60,000ની લોન મળશે. જોકે લોનની રકમ 3 લાખ સુધીની વધારી શકાશે. આ લોન પણ ખેડૂતો 6% વ્યાજ ચૂકવવું પડશે. જો તમે સમય મર્યાદા પહેલાં સમયસર લોનની ચૂકવણી કરો છો તો સરકાર દ્વારા 3%નું રિબેટ આપવામાં આવે છે. એટલે કે જો નિયમો અને શરતોનું પાલન કરવામાં આવે તો માત્ર 4%ના દરે વ્યાજ ચૂકવવું પડશે. પશુ કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા ગાય ખરીદવા માટે 40,783, ભેંસ ખરીદવા માટે 60,249, ડુક્કર ખરીદવા માટે 16,237, ઘેટા બકરા ખરીદવા માટે 4,093 અને મરઘી ખરીદવા માટે 720 પ્રતિ યુનિટની લોન ઉપલબ્ધ છે. આ ઉપરાંત માંદગી, ઈજા, અકસ્માત કે અન્ય કોઈપણ કારણોસર પશુઓના મૃત્યુના કિસ્સામાં પણ પશુ કિસાન ક્રેડિટ કાર્ડની મદદથી નુકસાન ઓછું કરી શકાશે.